જૂનાગઢના વિસાવદરમાં ખેડૂતોનું હલ્લાબોલ અને ડુંગળીની સારા ભાવ ન મળતા ખેડૂતો વિરોધ પર ઉતરી આવ્યા। મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો તો ખેડૂતો રામધૂન બોલતા પોલીસે અટકાયત પણ કરી છે। તો ડુંગળીનો પોષણક્ષમ ભાવ અને નિકાસબંધી સામે ખેડૂતોનો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ મબલખ ઉત્પાદન થયું છે અને ભાવ નથી મળી રહ્યા, સાથે ગ્રાહકો સુધી મોંઘા ભાવે ડુંગળી પહોંચી રહી છે। તો એ પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને નિકાસબંધીના કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ડુંગળીના ભાવની હિસાબે કે જયારે 5 પૈસા ખેડૂત કમાતા હતા તો આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે। એને ખેડૂતના ઘરમાં 5 પૈસા આવે એને જરીએ પહોંચાતું નથી, બરોબર। એટલે જયારે ખેડૂતનું ઉત્પાદન થાય અને એનો ભાવ આવવાની ચાલુ થાય એટલે ખેડૂત નિકાસ બંધ કરી દે છે। આજે અમારી સાથે ત્યાં અમે હલ્લાબોલા કાર્યક્રમ કર્યો ખેડૂતને ભેગા રાખીને, તો તમને ખેડૂતો થી સરકાર બીવે છે, ભાજપ સરકાર, એટલે પોલીસને આગળ કરી દે અને પોલીસને અમારે માથે જુલમ ઉતારીને અમને લોકઅપમાં પૂરી દે છે। મેં 10 વીઘાની ડુંગળી વાવી છે। અત્યારે એમાં મેં ખર્ચો કર્યો વીઘે 25,000 રૂપિયાનો, એ ખર્ચો પણ નથી થાય। આવા ભાવે સરકારે આજે નિકાસ બંધ કરી છે, એના કારણે આ ખર્ચો અમારો ઉભો નથી થાય એમ। કા અમને સરકાર આનો નિકાસ ખુલ્લી કરે અને કા અમે દવા પી જાય। અમારી પાસે બે જ રસ્તા છે, કા દવા પીવાનો ને કા સરકાર નિકાસ ખુલ્લી કરે। તો ડુંગળી ઉપર નિકાસબંધી અને આ તરફ ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે એક તરફ મબલખ ઉત્પાદન થયું છે અને નિકાસબંધી છે, તો ડુંગળી આપવી ક્યાં, આ સૌથી મોટો સવાલ અત્યારે ખેડૂતો માટે ઉભો થયો છે। તો એક તરફ જૂનાગઢના વિસાવદરમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યું અને મામલતદાર કચેરીએ ખેડૂતો પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું અને સાથે સાથે ડુંગળીઓ મામલતદારના ટેબલ ઉપર તેમણે નાખી હતી।